નમસ્કાર દોસ્તો, સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ની તમારી સરસ મજાની આપણી તૈયારી ચાલી રહી છે. એનો સરસ મજાનો દોસ્તો વિડીયો તમારા માટે લઈને આવી ગયા છીએ. સરસ મજાની પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો તો આ 31/1/2026 નું આપણે મોડલ પેપર તમારા માટે બનાવ્યું છે. આજે દોસ્તો જે બનાવ્યું છે એ સામાજિક વિજ્ઞાન એટલે કે પર્યાવરણ એટલે કે જનરલ નોલેજને પણ તમે ગણી શકો દોસ્તો. એવા સરસ મજાના વિડીયોની અંદર આપણે આજે ચર્ચા કરીએ છીએ કે અમદાવાદમાં પહેલો પ્રશ્ન લઈએ પહેલા તમારે શું કરવાનું છે. તમારે તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશનમાં તમને સંપૂર્ણ સેટનું સાહિત્ય મળી રહેશે. તમારે બધું સાહિત્ય ત્યાંથી એકદમ મફત તમને મળવાનું છે. જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નથી, લગભગ બધાના મોબાઈલમાં છે, પણ ધારો કે કોઈ રહી ગયું હોય બિચારું, તો પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે તમને ત્યાં ગાઈડ એપ્લિકેશન મળી જશે. એને ઇન્સ્ટોલ કરી દો. જે પણ મિત્રો ચેનલ પર નવા છે, પહેલી વાર આવ્યા છે, ચેનલ મેં ખાસ સબસ્ક્રાઇબ કરો દોસ્તો. જેટલા વધારે સબસ્ક્રાઇબ થશે એટલા તમને વધારે મજા આવશે. વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખો. અને તમે ખાસ સૂચના બીજી દોસ્તો, તમારે આ 25 માંથી કેટલા માર્ક્સ આવ્યા પણ તમારે જણાવવાનું છે. પહેલો પ્રશ્ન, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે? ભીલ, પુરાવસ્તુકીય, આદિવાસી કે કોળી પટેલ? અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે? આદિવાસી સંગ્રહાલય આવેલું છે. તો પહેલાનો જવાબ આવશે સી. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 તરફ. પહેલાના સમયમાં ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાતા હતા? અત્યારે ઓળખાય છે. તો પહેલાના સમયમાં જે ધાતુ કે પથ્થર પર લેખો કોતરાતા હતા એ અત્યારે હાલ ભોજ લેખો, અભિલેખો, શૈલ લેખો કે ધાતુ લેખો? તો અત્યારે હાલ એને આપણે અભિલેખો કહીએ છીએ. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? પુરાતત્વવિદ, ઇતિહાસવિદ, ખગોળશાસ્ત્રી કે નૃવંશશાસ્ત્રી? તો જે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણતો હોય એને આપણે પુરાતત્વવિદ કહેવામાં આવે છે. વર્તમાનને સમજવા માટે શેની જાણકારી હોવી અત્યંત જરૂરી છે? તો વર્તમાનને સમજવા માટે શેની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે? તો વર્તમાનને ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ કે? તો વર્તમાનને સમજવા માટે આપણે વર્તમાન જાણવું હોય તો ભૂતકાળની માહિતી આપણે હોવી જોઈએ. એટલે જવાબ આવશે ભૂતકાળ. તાળપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? ભોજપુરી, પાંડુ, અવિધ કે માગધી? તો એમાં જવાબ આવશે પાંડુ. ભોજપત્રો કે તાળપત્રોની જાળવણી કરતી સંસ્થાઓમાંથી નીચેનામાંથી કઈ એક સંસ્થા બિન સરકારી નથી? LD ઇન્સ્ટિટ્યૂટ, આદિવાસી સંગ્રહાલય, શ્રી હેમચંદ્રાચાર્ય, ગુજરાત રાજ્ય દફતર ભંડાર? આ નથી દોસ્તો, ડી ગુજરાત રાજ્ય દફતર ભંડાર. નકશાના મુખ્ય અંગો કેટલા છે? 5, 3, 4 કે 6? તો નકશાના મુખ્ય અંગો 3 છે. જવાબ આવશે બી 3. પૃથ્વીના કોઈ પણ ચોક્કસ ભાગનું સપાટ કાગળ પરનું આલેખનને આપણે શું કહીએ છીએ? તો તમને નકશાની વ્યાખ્યા પૂછશે તો આપણે તમે લખી શકો કે પૃથ્વીના કોઈ પણ ચોક્કસ ભાગનું સપાટ કાગળ પરના આલેખનને આપણે નકશો કહીએ છીએ. તો જવાબ આવશે નકશો. આકૃતિ ના આવે, નિશાની ના આવે, રેખાકૃતિ ના આવે, જવાબ આવે નકશો. 9મા પ્રશ્ન તરફ જઈએ આપણે. નીચેનામાંથી કઈ એક દિશાની જાણકારી મળી જાય પછી બીજા દિશાની જાણકારી આપોઆપ મળી જાય છે? જ્યારે તમને દક્ષિણ દિશાની, ઉત્તરની, પૂર્વ પશ્ચિમ, જ્યારે તમને ઉત્તર દિશાની જાણકારી મળી જાય ત્યારે તમને બાકીની 3 દિશાઓની જાણકારી આપોઆપ મળી જાય છે. કોની મદદથી જે તે પ્રકારનું સાચું ચિત્ર જાણી શકાય છે? કોની મદદથી જે તે પ્રકારનું સાચું ચિત્ર? એટલાસની, પ્રવાસન મદદની, નકશાની કે દિશાની? તો દોસ્તો નકશાની મદદથી જે તે પ્રકારનું સાચું ચિત્ર જાણી શકાય છે. ચલો, આવી સામાન્ય રીતે કોઈ પણ નકશાનું આ નિશાન કઈ બાજુ જોવા મળે છે? તો જ્યારે પણ આવું નિશાન હોય ત્યારે જમણી બાજુ આપણને જોવા મળે છે. નેશનલ થીમેટિક સંઘ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા ક્યાં આવેલી છે? અમૃતસરમાં, દિલ્હીમાં, જયપુરમાં કે કલકત્તામાં? તો એ સંસ્થા દોસ્તો કોલકાતામાં આવેલી છે. વનસ્પતિ અને જંગલ દર્શાવવા માટે નકશામાં કયા રંગનો ઉપયોગ થાય છે? આસમાની, કથ્થઈ, પીળા કે લીલા? એ ભૂલ નહીં કરવાની. વનસ્પતિ જોઈને તમે લીલો નહીં કરી દેતા. આ વનસ્પતિ અને જંગલ દર્શાવવા માટે નકશામાં કથ્થઈ રંગનો ઉપયોગ થાય છે. જવાબ આવશે લીલા રંગનો. અહીંયા આપણે વનસ્પતિ અને જંગલો કીધા હોય, જો ભૂલ થઈ જાય ઉતાળમાં, વનસ્પતિ અને જંગલો કયા હોય તો વનસ્પતિ અને જંગલો હંમેશા લીલા રંગના હોય, તો અહીંયા આપણે લીલા રંગનો ઉપયોગ કરીએ છીએ. નકશામાં ઊંચાઈ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? અહીંયા ભૂલ થાય દોસ્તો. નકશામાં ઊંચાઈ દર્શાવવા માટે કથ્થઈ રંગનો ઉપયોગ થાય છે. ચલો, નકશામાં દેશની રાજધાની દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો આ પાકા રસ્તાની છે. અને જવાબ આવશે સી. દેશની રાજધાની દર્શાવવા માટે સી નિશાનીનો ઉપયોગ થાય છે. નકશામાં જમીન સીમા દર્શાવવા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે?
તો જમીન સીમા દર્શાવવા માટે આ રેલ માર્ગ છે નહીં, આ નહીં, આ નહીં, આનો એનો ઉપયોગ થાય છે. ભારતનું નાગરિકત્વ મેળવવાની રીતો કેટલી છે? તો ભારતનું નાગરિકત્વ મેળવવાની રીતો 2 છે દોસ્તો, એટલે જવાબ આવશે એ 2. 18મો પ્રશ્ન આવે, કોઈ ભારતીય વ્યક્તિ ખાલી જગ્યાનો ગંભીર ગુનો કરે તો ભારતનું નાગરિકત્વ ગુમાવે છે. ચોરીનો નહીં, છેતરપિંડીનો નહીં, ખૂનનો નહીં, પણ જો દેશદ્રોહનો ગંભીર ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે. કુટુંબ આપણને શું આપે છે? તો કુટુંબ આપણને સંસ્કાર આપે છે, તો જવાબ આવશે સંસ્કાર. શેની શોધ થતા આદિમાનવે વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું? તો વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું એને ક્યારે શરૂ કર્યું હતું આદિમાનવે? તો ચક્રની શોધ થઈ, ચક્રની, એટલે એને પૈડાના સ્વરૂપમાં પછી એને વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. બરાબર. નીચેનામાંથી કયો યુગ આદિમાનવના અન્ન ઉપજાવનાર તરીકેનો બીજો તબક્કો ગણાય છે? તો એમાં આવશે નૂતન પાષાણ યુગ. જવાબ આવશે બી. નદી કિનારાના પ્રદેશોમાં કયા પાષાણ યુગના લોકોના આશ્રય સ્થાનો હતા? નદી કિનારાના પ્રદેશો જ્યારે હતા એ વખતનો આપણે વાત કરીએ તો લઘુ પાષાણ યુગ, જ્યારે પથ્થરના યુગમાં જીવતા હતા ત્યારે. આદિમાનવના પ્રારંભિક જીવનની માહિતી શેના પરથી મળે છે? તો આદિમાનવના પ્રારંભિક જીવનની માહિતી એના ઓજારો પરથી મળે છે. પૃથ્વી પર કુલ કેટલા કટિબંધો આવેલા છે? તો પૃથ્વી પર કુલ 3 કટિબંધો આવેલા છે. અને છેલ્લો પ્રશ્ન, વિષુવવૃત્તથી ઉત્તરે આવેલી આડી રેખા કયા નામથી ઓળખાય છે? તો એ કર્કવૃત્તના નામથી ઓળખાય છે. જવાબ આવશે 1. તો દોસ્તો આજનો આ 25 માર્ક્સનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો દોસ્તો. અને હા, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો. તમારી કમેન્ટ અમારી ટીમ વાંચે જ છે, ચિંતા ના કરો. તમે લખો છો કે સાહેબ ગુડ, ઘણા મિત્રો જવાબ લખે છે, ઘણા મિત્રો લખે છે સાહેબ તમે ખૂબ સારું, પણ તમારી સારી કમેન્ટો બધી ધ્યાને લેવામાં આવે છે. તમારી કોઈ સૂચન હોય તે પણ ધ્યાને લેવામાં આવે છે. તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો અને કમેન્ટમાં દોસ્તો તમે યસ તરફ તમારે કેટલા માર્ક્સ આવે બધું લખો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.